પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માના રામપુરાના નવનિયુક્ત સરપંચે માન્યો ગામ લોકોનો આભાર. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા ગ્રામ પંચાયતોના ચૂંટણી પરિણામ બાદ ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે પણ બે હરીફ ઉમેદવારો સામે વિજેતા બનેલા નવનિયુક્ત સરપંચે ગામના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં ગામમાં જે પણ સમસ્યા હશે તેનું ઝડપથી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે ગ્રામ પંચાયત માટેની ચૂંટણી માટે જાહેર થતાં ગામના 3 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું અને ચૂંટણી યોજાઈ હતી, જેમાં રામપુરા શિક્ષિત ચહેરો નાગસિંહ કકલજી ઝાલાની ચૂંટણી પરિણામ જાહેર થતાં જીત થવા પામી હતી, જેને ગામ લોકોએ વધાવી લીધી હતી અને ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે બાદ વિજેતા સરપંચ નાગસિંહ ઝાલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં રામપુરા ગામના જે કોઈ પ્રશ્નો હશે તેને સાથે મળીને ઝડપી નિરાકરણ આવે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. તેમણે ગ્રામજનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કમલેશ પટેલ, પાટણ. ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે થોડા સમય પહેલા સરપંચની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે હું ઝાલા નાગસિંહ કકલજી ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી રહ્યો હતો. ત્યારે ગામના તમામ મતદાતાઓએ મને પુષ્કળ પ્રમાણમાં સાથ સહકાર આપી મતદાન કરી, વિકાસના નામે એમને મતદાન કરી અને જંગી મતદાન કરી મને વિજય અપાવ્યો છે. ત્યારે હું ગામના નાગરિકોને એક મેસેજ સંદેશ પાઠવું છું કે હવે મારી જવાબદારી આખા ગામની થઈ છે. ત્યારે હું વિકાસની વાત કરવા જાઉં છું તો રામપુરા ગામની અંદર પ્રથમ પ્રાયોરિટી પ્રાથમિક જે સુવિધા છે પાણીની, જે પાણીની સુવિધા માટે હું ગામની અંદર 24 કલાક પાણી મળી રહે તે માટે હું તમામ પ્રયત્નો કરીશ. બીજું કે જે મીઠું પાણી ગામની અંદર અત્યારે હાલ ઘરે ઘરે પહોંચતું નથી, ત્યારે એ પણ ઘરે ઘરે પહોંચે તેવા હું પ્રયત્નો કરીશ. ત્રીજું કે ગામની અંદર જે રોડ રસ્તા જે ખરાબ પરિસ્થિતિમાં છે ત્યારે લોકોને ઘણી હાલાકી ભોગવવી પડશે, ત્યારે તેના માટે હું સતત પ્રયત્ન કરી સરકાર પાસેથી વધુમાં વધુ ગ્રાન્ટો મેળવી ગામનો વિકાસ કેવી રીતે થાય તે હું સતત પ્રયત્ન કરીશ. અને મારે ધ્યેય એક જ છે કે ગામનો વિકાસ કરવો. વિકાસ માટે હું સતત પ્રયત્ન કરતો રહીશ તેવી ગામના દરેક નાગરિકોને હું નમ્રતાપૂર્વક પ્રાર્થના કરું છું કે મને સાથ સહકાર આપતા રહેશો. ચોક્કસ વિશ્વાસ રાખશો, હું ગામની અંદર વિકાસ કરવા માટે સતત પ્રયત્ન કરતો રહીશ. જય હિન્દ.